સ્ટાર્ટ કરે છે. કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. લેજો અત્યારે આપણે આવી જાય છીએ ઉષા કોટડા અને આપણે આજનું ત્રીજું ધામ છે. તમે જોઈ શકો છો ઉષા કોટડાની બજારમાં ચાલે ગઈ છીએ અને આગળ જો જતા જો તમે મંદિરના દર્શન કરાવી તો આ બજાર છે. પાછળ જો આ વીરોની આવે છે. જો અત્યારે દુકાન સામું જોવે છે, કોઈ સીધા હાલતા નથી. ઢાળ ચડતા ચડતા અહીંયા જોઈ લો, ગમે એટલી ખરીદી કંઈ કરશે ને ખોટા હેરાન કરશે બધાને, એવું છે. જો અહીંયા આવી ગયા અને આ બાજુ અહીંયા પાણી પીવે છે અને આ દાદા આવી ગયા છે. જો તો આગળ વિડીયોમાં તો જોડાઈ રહીજો. હાલો જોઈ શકો છો. જો અહીંયા યુટ્યુબર છે 10 રૂપિયા લોટો. જો જોઈ શકો. જો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. જો બધા હેલો આવે છે. હાલો આપણે દર્શન કરવા જઈએ. અંદર તો નથી વિડીયો શૂટિંગ ઉતારવા જતા, પણ બહારથી તમને દર્શન કરી દઉં. અહીંથી દર્શન કરાવી દઉં, અંદર નહીં જવા દે. કે આ રીતનો નજારો છે. હજી ગાય ઊભા છે, પછી વળી ગયો છે બધો તાળ નથી અને જે હાલ આવે છે હળવું હળવું. આગળ પાછળ વીજો છે, બીજા વાટે ઊભા છે. પાછી ભાઈ થાકી ગયા છે, બેસી ગયા. જો આ મેન મંદિર છે. જો સામેની સાઈડ બધી પ્રસાદી બધું મળે છે. જો તમે જોઈ શકો છો સુંદરી મંદિર સારે બધું. સામે હજી દરિયો દેખાય છે. ભાણભાઈ છે ઓછા આવા કરે, આઘા ભાગે છે. કોને ખબર હું ભાળી જાય. કેરીટ નહીં આવી જશે હવે, ક્યારો ના વાટે હતા. જો બાપા આવી જશે હવે. હાલો દર્શન કરવા જાય છે. અંદર તો વિડીયો શૂટિંગ ના છે,
એટલે બહારથી ઉતારી લઈશ. અંદર શોખી ના પાડી છે એટલે હાલો પછી અંદર આગળથી ઉતારીશ. જો અહીંથી તમને દર્શન કરાવી લો. હાલો તો આગળ હવે જો આ બાજુ સાવન મંદિર છે. દર્શન કરીશ બધે. જો હવે થાકી ગયા છે એટલે ઘડી કઈ બેઠા છે. જય સામાન્યમાં કોને ઘડી નાખજો. જો આપણે દર્શન બર્શન કરી લીધા. ચા પાણીની જો અહીંયા પ્રસાદી છે લઈ લીધી ને અહીંયા દરિયા નજારો છે. ચાલો શું લ્યો ખરીદી કરે ખરીદી. જો લઈ આવી જો આપણે દર્શન કરીને આવી ગયા છીએ ને અત્યારે આવી ગયા દરિયામાં. જો અત્યારે એક નાવા મીડા અને આ જુઓ નાવા મીડાસ તમે જોઈ શકો છો. બધાય દરિયા કાંઠે જુઓ તમે જોઈ શકો છો. જુઓ અત્યારે આ ગ્રુપ ફોટો પાડવાનો છે બધા. જુઓ એટલા બધા ઊભા રહેવા મીડા છે. હાલો જો આ બધા આગળ પાડી દો ફોટો. ફોટો સારો આવે. હાલો ભાઈ મામા એના ભાણિયાઓને લઈને બેસી ગયા છે. અને જો ભાઈ ડ્રાઈવર હવે નવા આવ્યા છે. સ્ટાર્ટ કરે છે.
જો આપણે દરિયામાં ઊંચા કોટડાની મજા કરી છે. હા જો હવે જો ભવાની જવું છે એમ કહે છે, જોવી કેવો ટાઈમ રહી છે જાવી. અને આ તો બધા અત્યારે હવે જાવી છે ભવાની બાજુ. જો ઘરે લગભગ 12 વાગી જાય, ઘરે 12 વાગી જાય.